નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર, કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન, રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, નવા વર્ષમાં ફાસ્ટેગ યુઝરોને મોટી રાહત, પીએમ કિસાનની રકમમાં થશે વધારો, હવે ખેડૂતોને મળશે 8,000 રૂપિયાની સહાય, ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો, મહિલાઓને મળશે 10,000 રૂપિયાની આર્થિક સહાય, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય, નવી સ્કીમ, દર મહિને મળશે 5,000 રૂપિયાની આવક, આયુષ્માન કાર્ડ ધારકોને નહીં મળે હવે મફતમાં સારવાર, દીકરીઓને અભ્યાસ કરવા માટે મળશે 6 લાખ રૂપિયાની સહાય, ભાડૂત અને મકાન માલિકો સાવધાન, મફત વીજળી યોજના 78,000 રૂપિયાની સબસિડી ખાતામાં જમા થશે, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી. હાલ ઉત્તરીય ઠંડા પવનો અને પવનની ગતિના કારણે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ન્યુક્લિયર પ્રયોગો, માનવ સર્જિત કારણો અને કુદરતી ફેરફારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર અસર કરી રહ્યા છે. આગામી 18 જાન્યુઆરી આસપાસ નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે ગુજરાત રાજ્યમાં 18 થી લઈને 23 જાન્યુઆરી દરમિયાન વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. એટલે કે મિત્રો સ્વાભાવિક રીતે ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન ફરી એકવાર માવઠાને લઈને, કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી સામે આવી રહી છે. ખેડૂતો માટે આ ચિંતાજનક હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર. ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સાથેની બેઠક બાદ 12 તારીખનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આ મામલે આક્રમણ પ્રક્રિયા આપતા કિસાન સંઘ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે કિસાન સંઘે હંમેશની જેમ કુલડીમાં ગોળ ભાંગીને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. પીએમ કિસાનની રકમમાં વધારો થશે. વર્ષ 2024ના બજેટ પહેલા ખેડૂતોમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે મોટી અપેક્ષા ઊભી થઈ ગઈ છે. હાલમાં આ યોજના હેઠળ યોગ્ય ખેડૂતોને વર્ષમાં કુલ 6,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં મળે છે, પરંતુ ખેતીના વધતા ખર્ચના કારણે અનેક ખેડૂત સંગઠનો હવે આ રકમ 8,000 રૂપિયા સુધી વધારવાની માંગ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે સહાય વધવાથી નાના ખેડૂતોને રાહત મળશે અને ગ્રામીણ બજારમાં પણ નવો જીવ આવશે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. શું મિત્રો, ખેડૂતોને જે 2,000 રૂપિયાના 3 હપ્તા મળે છે એ રકમમાં વધારો થવો જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર છે. હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે. રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QR કોડ સ્કેન કરીને પોતાનું હકનું અનાજ મેળવી શકશે. અમદાવાદમાં સાબરમતી ઝોનમાં આ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ધીમે ધીમે આખા ગુજરાત રાજ્યમાં આ નવો પાયલોટ પ્રોજેક્ટ છે એ અમલમાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે એક સારા સમાચાર છે, કારણ કે આ વર્ષે સરકાર સતત 3 હપ્તા બહાર પાડવાની યોજના બનાવી રહી છે. આનો અર્થ એ થયો છે કે 22મો હપ્તો, 23મો હપ્તો અને 24મો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જમા થશે.
જોકે આ યોજના અંગે એક મોટું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે. સરકારે કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવતા ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત બનાવ્યું છે. આનો અર્થ એ છે કે જો તમારી પાસે યુનિક ફાર્મર આઈડી નથી તો તમે લાભ મેળવી શકશો નહીં. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ખેડૂત પાસે ફાર્મર આઈડી નથી તેમને તેમના આગામી હપ્તા મેળવવામાં વિલંબ થઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. દેશમાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુના આંકડા ઘટાડવા અને ગોલ્ડન અવરમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર ઐતિહાસિક જાહેરાત કરી છે. હવે માર્ગ અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિને દેશભરની હોસ્પિટલોમાં 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે. આ સાથે જ અકસ્માત સમય દેવદૂત બનીને મદદ કરનાર નાગરિકો માટે રાહવીર યોજના હેઠળ ઇનામની રકમ વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે 1 લાખ રૂપિયાની સહાય. ખેડૂતોને પોતાના ખેતરમાં સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જે માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જોકે હવે ખેડૂતોને ખેતી પેદાશોને વધુ આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75,000 રૂપિયાથી વધીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. જોકે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી ભૂકંપ. રાજકોટ જિલ્લાના જેતપુર તેમજ ગોંડલ પંથકમાં ગઈકાલ સાંજથી લઈને આજ સવાર સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. ગુરુવારે સાંજે પ્રથમ આંચકો નોંધાયા બાદ વહેલી સવાર દરમિયાન શુક્રવારે વહેલી સવાર દરમિયાન 1.5 કલાકના ગાળામાં 6 જેટલા આંચકાઓ અનુભવાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન ન થયું હતું. જોકે શુક્રવારે 11:44 સુધીમાં 11 ભૂકંપના આંચકા છે અનુભવાયા હતા. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ફાસ્ટેગને લઈને નવા નિયમો. 1 ફેબ્રુઆરી 2026થી નવી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે નો યોર વ્હીકલ પ્રક્રિયાની જરૂર રહેશે નહીં. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવી કાર માટે KYV પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં પહેલાથી જ ફાસ્ટેગથી સર્જ કારના માલિકોને હવે નિયમિત KYVમાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં. KYV હવે ફક્ત ફાસ્ટેગના દુરુપયોગ અને ખોટી રીતે જારી કરવાની અથવા તો ખોવાઈ જવાની ફરિયાદ પર વિનંતી કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોલાર લગાવવાના હોય તો બંધ રાખજો. હવે આવી ગઈ છે રૂફટોપ પવનચક્કી. સોલાર પેનલ માત્ર દિવસ દરમિયાન કામ કરે છે, જ્યારે પવનચક્કી રાત્રે પણ વીજળી આપશે. ઓછી જગ્યામાં વધુ પાવર જનરેટ કરતી નાની પવનચક્કીઓ ગુજરાતીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સોલારની કિંમત કરતાં રૂફટોપ પવનચક્કીની કિંમત પણ ઓછી અને ફાયદામંદ 4 ગણા હોય તેવા અત્યારના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓને મળશે અભ્યાસ કરવા માટે 6 લાખ રૂપિયાની સહાય. મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, જેમાં 80% કે તેથી વધુ પર્સન્ટાઇલ્સ મેળવનાર અને MBBSમાં પ્રવેશ લેનાર કન્યાઓ પાત્ર ગણાશે. પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ અને પાત્ર વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફીના 50% અથવા તો 2 લાખ રૂપિયા તેમજ કન્યા કેળવણી નિધિમાંથી વધારાની 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ રીતે મેડિકલ અભ્યાસ કરતી દીકરીઓને 6 લાખ રૂપિયાની સરકાર છે એ મદદ કરશે.
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ખાતરને લઈને મોટા ફેરફારો. કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે. ખેડૂતો તેમની ખેતલાયક જમીનના આધારે યુરિયા મળે તે માટે સુનિશ્ચિત કરવા અને સરકારનું પગલું છે કે સરકારના મતે ઘણા ખેડૂતો તેમની જરૂરિયાત કરતાં વધુ ખાતર ખરીદી લે છે, જેનો એક ભાગ બિન કૃષિ હેતુઓ માટે વાળવામાં આવે છે. આ ખાતરની યોગ્ય માત્રા છે એ યોગ્ય ખેડૂતો સુધી પહોંચાડતા અટકાવે છે. આ મુદ્દાને ઉકેલવા માટે સરકારે નિર્ણય લીધો છે. ભવિષ્યમાં યુરિયા ખરીદી ખેડૂતોની જમીનના કદ સાથે જોડવામાં આવશે. જેટલી વધુ ખેતીલાયક જમીન તેટલું વધુ યુરિયા છે એ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણો કયા ખેડૂતોને હવે મળી શકે છે હપ્તા વગર 42,000 રૂપિયાની આર્થિક સહાય. તો કે જે ખેડૂતોએ 2 યોજના જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને ખાસ કે પીએમ માનધન યોજના અંતર્ગત જે ખેડૂતોએ ફોર્મ ભરેલું હોય છે એ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 36,000 રૂપિયાની સાથે 6 સાલ એટલે કે 42,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક 6,000 રૂપિયા જેમાં 2,000 રૂપિયાના છે એ 3 હપ્તા ખેડૂતોને મળશે. જ્યારે મિત્રો પીએમ માનધન યોજના અંતર્ગત જો વાત કરીએ તો આ યોજના 60,000 રૂપિયાની નાણાકીય સહાય દર 4 મહિનાની અંતર સાથે 2,000 રૂપિયાના હપ્તામાં આપવામાં આવશે. સાથે ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થીઓ સાથે તમે જોઈ શકો છો કે પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરેલ જે ખેડૂત મિત્રો છે તેમને 60 વર્ષની ઉંમર પછી છે એ દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આમ બંને યોજના થકી ખેડૂતોને છે એ મિત્રો 42,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મફત વીજળી 78,000 રૂપિયાની સબસિડી. વીજળીના બિલમાંથી મુક્તિ એટલે કે પીએમ સૂર્યઘર યોજના હેઠળ મેળવો 300 યુનિટ મફત વીજળી અને 78,000 રૂપિયાની સબસિડી. મિત્રો આપણે જણાવી દઈએ દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કંપનીઓની સરખામણીમાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના છે એને વેગ આપ્યો છે. આ યોજના હેઠળ વર્ષ 2026 અને 27 સુધીમાં દેશના 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ છે એ સ્થાપિત કરવામાં આવશે. આનાથી મિત્રો મધ્યમ અને ગરીબ વર્ગના જે પરિવારો છે એમને આર્થિક સહાય મળશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર કે માત્ર 2 દિવસમાં 24,600 રૂપિયા મોંઘું થયું છે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો. છેલ્લા 2 દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામ દીઠ 24,600નો વધારો કરવામાં આવ્યો, જ્યારે 10 ગ્રામ ભાવમાં 2,460 રૂપિયાનો વધારો થયો છે. આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,40,480 રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત છે 1,28,750 રૂપિયા થઈ ગઈ છે. ચાંદીમાં પણ હજી જોવામાં આવશે અને જ્યાં 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,60,000 રૂપિયા પર પહોંચી ગયો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભાડું અને મકાન માલિકો સાવધાન. મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકે નહીં. કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધી મર્યાદા છે નક્કી કરવામાં આવે છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો ભારતમાં ભાડામાં વધારો જેમાં મકાન માલિકો 12 મહિના પછી ભાડામાં વધારો કરી શકે છે. વધારાના 90 દિવસ પહેલાં લેખિત નોટિસ આપવાની રહેશે. મિલકતની નિરીક્ષણ એટલે કે મકાન માલિકોને મકાન અને મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલાં લેખિતમાં પણ રજૂઆત કરવી પડશે. આ સાથે આપણે જણાવી દઈએ તો મકાન માલિકને 30 દિવસમાં જરૂરી મરામત ન મળે તો ભાડુઆત પાસે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરી શકાશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં શું બંધ થશે સારવાર. કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું એક મોટું કવચ છે, પરંતુ હવે તેના નિયમોમાં ઘરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે
સારવાર પ્રક્રિયાને પારદર્શકતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું. નવા નિયમો મુજબ હવે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ આધારિત KYC કરાવવું ફરજિયાત છે. તમારું KYC બાકી છે તો તમને નવું કાર્ડ મેળવવા માટે ઇસ્યુ કરવા માટે જૂના કાર્ડ પણ હોસ્પિટલમાં સારવાર અટકાવી દેવામાં આવી શકે છે. તો આયુષ્યમાન કાર્ડને લઈને પણ સૌથી મોટા સમાચાર છે એ મિત્રો સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અગત્યના સમાચાર પાન કાર્ડ અને આધાર કાર્ડમાં ડેડલાઇનને લઈને સૌથી અગત્યના સમાચાર. તો આપણે જણાવી દઈએ તો કે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે. 1 જાન્યુઆરી 2026થી ઘણા કાર્ડ ધારકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. જો તમે સમય મર્યાદા ચૂકી ગયા હોય તો હવે તમે પાન કાર્ડનો ઉપયોગ કરીને સાથે અને મોટા નાણાકીય વ્યવહારો માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે મિત્રો 1000 રૂપિયાનો દંડ ભરીને તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પરથી ફરીથી આધાર અને પાન કાર્ડ લિંક કરીને એક્ટિવ પણ કરી શકો છો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે 3 લાખના બદલે 5 લાખ રૂપિયા સુધીની લોન. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કેન્દ્રીય બજેટ 2025 અને 26 રજૂ કરવામાં આવશે. વધારાની સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મહત્તમ ક્રેડિટ કાર્ડ મર્યાદા છે એ સત્તાવાર રીતે 3 લાખ રૂપિયા સુધી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. દેશભરના ખેડૂતો આશરે 7.5 કરોડ ખેડૂતોને હવે તેમની ખેતીઓમાં અને ખેતી પદ્ધતિઓને આધુનિક બનાવવા માટે નોંધપાત્ર રીતે પણ સંસ્થાકીય ધિરાણ છે એ મિત્રો મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 2000 આપતા પહેલા આ એક કાર્ય કરવું ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. એમનું નામ છે દેશભરના અન્નદાતાઓ માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે ખેડૂત કરોડો નાણાકીય સહાય મેળવી રહ્યા છે. આ વર્ષની શરૂઆત મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દર મહિને 5,550 રૂપિયાની ગેરંટીયુક્ત આવક મળશે. ભારતીય ડાક વિભાગની માસિક આવક યોજના જેમાં દર મહિને તમને મળશે 5,550 રૂપિયા સુધી નિશ્ચિત આવક મેળવી શકો છો. આ યોજનામાં વાર્ષિક 7.5% વ્યાજ દર મળે છે અને રોકાણની મુદત પણ 5 વર્ષની હોય છે. સિંગલ ખાતામાં મહત્તમ 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાશે ઓછામાં ઓછા. અને મિત્રો આપણે જ નથી યોજનાની પરિપક્વતા રોકાણકારને મૂળ રકમ પરત મળે છે અને વ્યાજની રકમ દર 4 મહિનાના અંતરાલે બેંક ખાતામાં છે જમા થઈ જશે.